કેમ છો? બધા મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગાજરનો હલવો. આ ગાજરના હલવામાં નથી માવાનો ઉપયોગ કર્યો કે નથી મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે એક કઢાઈમાં 2 ચમચા ઘી રેડીશું. અહીં મેં 1 કિલો ગાજરને છીણીને પહેલેથી જ રેડી કરી લીધા હતા. હવે છીણીને ઘીમાં સાંતરીશું. ઘીમાં 5 મિનિટ સુધી બરોબર હલાવીને સાંતરી લઈશું. પછી તેમાં 700 ગ્રામ જેટલું ગરમ દૂધ રેડીશું. પછી તેને બરોબર હલાવીને 5 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને ગાજરની છીણને બાફવા દઈશું. પછી 5 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો છીણ બફાઈ ગઈ છે. તો પછી તેમાં 200 ગ્રામ જેટલી ખાંડ નાખીશું. પછી તેને બરોબર હલાવીને મિક્સ કરી દઈશું. ખાંડ ઓગળી ગયા પછી અડધી ચમચી ઇલાયચી પાવડર નાખીશું. પછી તેને બરોબર હલાવીને મિક્સ કરી દઈશું. પછી તેમાં 2 ચમચી દેશી ઘી નાખીશું. ઘી છેલ્લે નાખવાથી હલવાનો સ્વાદ સારો આવે છે અને હલવામાં પણ શાઇનિંગ આવે છે. પછી તેને બરોબર ઘી સાથે હલાવી દઈશું. પછી તેમાં થોડા કાજુ બદામના ટુકડા નાખીશું. પછી તેને સતત હલાવતા રહીશું જેથી કરીને હલવો શેકાઈને સરસ માવાદાર બને અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે. તો જુઓ, ગાજરના હલવામાંથી ઘી પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. પછી તેની ઉપર કાજુ બદામથી ગાર્નિશિંગ કરીશું. તો આપણો લચકા પડતો હલવો ખાવા માટે રેડી થઈ ગયો છે. જો તમે મારી આ રીતથી ગાજરનો હલવો ઘરે બનાવશો તો તમારો હલવો પણ સરસ માવાદાર અને દાણેદાર બનશે. તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.